હેલો ફ્રેન્ડ્સ, શું તમારે લીડર બનવું છે? બનવું હોય ને તો આજનો બહુ સરસ ટોપિક છે કે તમારા અભિગમને તમારો સાથીદાર બનાવો, જેથી તમે અવશ્ય લીડર બનશો, રાઈટ? તો અભિગમ એટલે શું મિત્રો? તો અભિગમ એટલે કે આપણા જે વિચારો છે, આપણી જે હેબિટ છે, આપણી જે સ્ટાઇલ છે, આપણી જે રહેણી કહેણી છે, જે સામેવાળા વ્યક્તિને કીધા વગર સમજમાં આવી જાય છે, તેને જ કહેવાય છે અભિગમ. તેને કઈ રીતે સારો બનાવવાનો છે મિત્રો? અભિગમ એટલે કે આપણે બોલ્યા વગર સામેવાળા વ્યક્તિને આપણા મનની વાત સમજાઈ જાય, તેને કહેવાય છે અભિગમ. તે કઈ રીતે સમજે છે તેના પણ ઘણા પ્રકાર છે. એક તો આપણો સારો અભિગમ પણ હોય અને ખરાબ અભિગમ પણ હોય. સારો એટલે શું? કે કોઈકને આપણે ગમીએ, કોઈક આપણી પાસે આવે અથવા આપણને બોલાવે, આપણને લીડર માટે પણ સિલેક્શન કરે આપણું, તેને કહેવાય છે સારો અભિગમ. અને ખરાબ અભિગમ એટલે શું? તો ફ્રેન્ડ, ખરાબ એટલે કે તમે કોઈ કામ કરો છો, તમને મૂડ નથી તમારો સારો, અથવા તમને બોલવું ગમતું નથી, તમને ત્યાં જવું ગમતું નથી, પરાણના કામ કરીએ છીએ મરેલાની જેમ, તેને શું કહેવાય છે? ખરાબ અભિગમ, રાઈટ? તો મિત્રો, સારા અભિગમ માટે શું કરવું જોઈએ? તો પહેલા તો આપણે ઉત્સાહ, આપણી લાઈફસ્ટાઈલમાં આપણને કામમાં ઉત્સાહ, પૂરેપૂરો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. જો આપણને આપણામાં ઉત્સાહ ભર્યો હશે ને તો આપણે શું થશે? લીડર બનતા આપણને કોઈ નહીં રોકી શકે. પરંતુ આપણી પાસે ઉત્સાહ નહીં હોય તો આપણને કામ કરવું પણ નહીં ગમે. ત્યારે આપણે શું કરવાનું છે? ઊંડાણથી વિચારવાનું છે. કોઈ કામ છે અથવા કોઈ જગ્યાએ ગયા છીએ આપણે, રાઈટ? ત્યાં આપણને ગમતું નથી તો આપણે ત્યાં શું કરવાનું? તેની વિશે ડિટેલ લેવાની છે. અહીંયા શું છે, અહીંયાનું સારી વસ્તુ શું છે, સારા લોકો શું છે, તેની ડિટેલ લેવાની છે. તમે જોજો, ઓટોમેટિકલી ધીમે આપણને ત્યાં ફાવી જાય છે, રાઈટ? કઈ રીતે? કારણ કે આપણે તેની શું કરીએ છીએ? બાબતોને નોટ કરીએ છીએ, તેમાં રસ લઈએ છીએ, ઇન્ટરેસ્ટ દાખવીએ છીએ. ધીમે આપણે તેમાં ઊંડા ઉતરીએ છીએ, એટલે આપણને તે વસ્તુ ફાવી જાય છે. સેકન્ડ છે કે આપણે જે કરીએ ને તે દિલથી વર્ક કરવાનું છે. સામેવાળો માણસ કહેવા લાગે કે નહીં, આ માણસ જીવંત છે. આપણે બોલીએ તો પણ આપણે બોલીમાં પણ ઉત્સાહ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. મરેલા ઢીલા વ્યક્તિની જેમ બોલીએ તો કોઈને ગમતું બી નથી. તેનું પણ એક એક્ઝામ્પલ છે. આપણે સપ્તાહમાં જઈએ છીએ, કથામાં જઈએ છીએ, ત્યાં વક્તા બે પ્રકારના હોય છે. આપણને જે સમજાવે છે, ઘણા વખતે એવો છે આનંદ ઉલ્લાસ, એકદમ જોરથી બોલતા હોય, આમ મજા જ આવે આપણને સાંભળવાની, રાઈટ? અને સેકન્ડ મરેલા ઢીલા બોલતા હોય, જેને પોતામાં અંદરથી જ ઉત્સાહ ન હોય. તો મિત્રો, આપણને કઈ જગ્યા વધારે પસંદ છે? જ્યાં આપણને એકદમ ઉત્સાહવાળી જગ્યા હોય ને તે ગમે છે, રાઈટ? એટલા માટે આપણે પણ એવું બનવાનું છે. શા માટે? કારણ કે આપણે લીડર બનવું છે, રાઈટ? થર્ડ પોઈન્ટ છે કે આપણે કોઈને હેન્ડશેક કરીએ છીએ, આપણે કોઈની સાથે હાથ મિલાવીએ છીએ તો પણ આપણે શું કરવાનું છે? એકદમ જોરશોરથી, ઉત્સાહથી તેની સાથે સામેવાળા વ્યક્તિને પણ ઇન્ટરેસ્ટ થાય, કે તેને પણ થાય કે નહીં, આ માણસ સાથે વાત કરવી, આ માણસ સાથે રહેવું, આપણે આ માણસનો મૂડ બહુ સારો હોય છે હંમેશા માટે. તેવું રીતે આપણે બનવાનું છે. હવે એક એક્ઝામ્પલ લેખક આપે છે કે તે બ્રશની કંપનીમાં જાય છે તો શું કરે છે? ત્યાં ટેબલ પર એક ચીટ એટલે કે ફ્રેમમાં લખેલું બી હોય છે, તે જોવે છે, વાંચે છે કે મારી સાથે તમારે સારી રીતે વાત કરવી હોય તો જ વાત કરજો, નહીતર તમે ચૂપ રહેજો. એટલે કે આપણે બોલવાનું છે કે આપણી વાણી એવી બોલવી જોઈએ લોકોને ગમે. આપણે હંમેશા સારા વિચારો જ લોકો આગળ વ્યક્ત કરવાના છે, ખરાબ વિચારો વ્યક્ત કરવાના નથી. કેમ કે ખરાબ વિચારો વ્યક્ત કરતું કોઈ વ્યક્તિ હોય ને તો આપણી પાસે આવે ને તો પણ આપણને એમ થાય કે આજે આ ન આવે ને તો સારું. કોઈ સારી વાતો કરતું હોય તો આપણે વેઇટ કરીએ છીએ, રાહ જોઈએ છીએ, અરે આજે તો સારા સમાચાર સાંભળવાના છે, રાઈટ? એ રીતે એટલે આપણે શું કરવાનું છે? લોકોની પ્રશંસા કરવાની છે, તેની કદર કરવાની છે, તેની સારી વાતો તેની સામે શેર કરવાની છે, જેથી આપણે પણ એક લીડર તરીકે આગળ આવીએ, લોકોને પણ આપણે ગમીએ, રાઈટ? નેક્સ્ટ લેખક કહે છે કે આપણે શું કરવાનું છે? તો આપણે આવી જ રીતે લોકોના વખાણ કરવાનો છે, લોકો સાથે આવી રીતે રહેવાનું છે. આપણે કોઈ પણ કામ કરીએ છીએ તેમાં ઉત્સાહ રાખવાનો છે, ઊંડાણથી વિચારવાનું છે, દરેક તબક્કે લોકોની પ્રશંસા કરતા રહેવાની છે, તેને મહત્વ શું છે તે સમજાવવાનું છે. એટલે લોકોને પણ આપણું ઇમ્પોર્ટન્સ તેની પાસે શું છે તે ખબર પડશે. એટલા માટે આપણે લીડર બનવા માટે હંમેશા સારી વસ્તુ કરવાની છે. જો આપણે પૈસાદાર બનવું હોય તો